I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I've changed for the better. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ હસ્તી ચાવડાસ ચેનલ. તો સવારના વાગી ગયા છે 11 અને આજે જે છે હસ્તીને સ્કૂલે જવાનું છે. પહેલો દિવસ છે કેમ કે સ્ટાર્ટિંગમાં એને નહોતી બેસાડી પ્રેગ્નન્સીના હિસાબે કે હું અડધા વર્ષથી હવે એને બેસાડીએ છીએ. આજે એને બહુ જ હરખ છે જવાનો અને આવો નવો હરખ રહે અમે બધા આશા રાખીએ. અને અહીંયા દાદાએ શ્રીફળ વધેરું છે સરસ્વતી માતાને. પગે લાગો વસ્તુ જય જય કરો બેટા. કર્યું છે? જાઓ છો ને સ્કૂલે? અરે વાહ, મસ્ત ચાંદલો કર્યો છે. હજી હસ્તીને રેડી કરવાની બાકી છે અને એનું લંચ બોક્સ ભરવાનું હજી બાકી છે. પછી અમે જવાના છીએ. તો હવે આગળ બ્લોગમાં જોશો કે હસ્તીને કેવી મજા આવી આવીને આપણને કહેશે. શું લાગે છે મમ્મી, હસ્તી રહેશે? હા ઓ ડાયટ છે, રેડી છે. આખો દિવસ રહેશ ને બટા? હે આટલા વાગ્યા સુધી રહેવાનું છે તારે. હો એટલા વાગ્યા સુધી રહે. મમ્મા તેડવા આવે ને તો આવજે. હા કેવું લાગે છે પપ્પા હસ્તી સ્કૂલે જાય છે? આ વખતે રહે મને પૂરો વિશ્વાસ છે. કારણ કે ઓલામાં એને મજા નહોતી આવી ઓલી સ્કૂલમાં, પણ હવે આમાં એમાં શું છે, આમાં હવે જાય અને હરખ બહુ છે ને જવાનું એટલે ઈ જાય. તો ફ્રેન્ડ્સ, હવે હું હસ્તીને સ્કૂલે લઈને જઈ રહી છું. આવું છે ને શું? તો બધાને જય શ્રી કૃષ્ણ કહી દો. એમ કરવાનું? કાનુડો બનવાનું? ઓકે ઓકે, ચાલો 1 2 3 સ્ટાર્ટ. બોલો. હેલો દોસ્તો, ક્યાંથી આવી ગઈ છો? કેવો રહ્યો આજનો દિવસ? મજા આવી? હા મજા આવી. શું કરાયું વસ્તી? જા ઉંદરડો જોઈએ, જા જા જા. પછી મને કહેજો તું. હાલો હાલો હું આવું. હાલો હસ્તી બતાવે તો ઉંદરડો. હા એ રોજ જરીએ એ આઈ રોજ વ્યવસ્થિત આમાં દેખાય ઉંદરડો જરીએ. ના ના અહીંયા શું જાય? આમાં દેખાય છે છુવાને કાટા ઈ તું કે આ દોસ્તોને તો કે બધાને હું તું ખાશો, હું બનાવીશો? હે હું બનાવીશો? ચીઝ હે ચીઝ ઈ આ કે હે હસ્તી હું ખાવાની. હું ખાશો દોસ્તોને કહેતો? દોસ્તો કંટાળીને વ્યા જાય હો બધાય. હા ચીઝ ભાવે છે તને? હું બનાવો છે તો કે અમને. હું જોઉં શું છે આ બધું? તું કે ને, મને નથી ખબર હસ્તું. ફ્રેન્કી બને છે, ફ્રેન્કી રોટલીની, મેંદાના લોટની નહીં. हेलो दोस्तों, आज फ्रेंकी बनने वाली है. मैं स्कूल से आ गई हूँ. वाह बे वाह, देख लिया हमारा हिंदी वाला बच्चा कहाँ से देखा? आया है. એ અમારા હિન્દી વાળા બચ્ચા હે. हिंदी निकाल, मेरे में डालना, आस्ती में मत डालना. આજ પહેલો દિવસ છે ને એટલે હસ્તુ બહુ ખુશ છે. એને બહુ મજા આવી. હસ્તુ કહેતો ખરી તને કેવી મજા આવી કે? बहुत मजा आएगी. तो देखना है. જો બને છે ને, દેખાય છે ને, ગરમ જ કરે છે. ગરમ કરવાનું પછી સોસ નાખવાનું. જોવું છે તમે આવી જાઓ. આપણી હાટું ખાલી એમને મત બનાવી છે, શેકતી નહીં. કાચા કાચો છે, કાચું છે, બરોબર જ છે. ચાલો બાય. હાલો ભાઈ, બની ગયો છે આપણી આલુ પૂરી. એલા બા આલુ પૂરી નથી, હું છે અસલી ખાવસા બની ગયા છે મિત્રો. આવસાનો તમને કીધો પ્રોગ્રામ કરવો. એ જોવે છે ભાઈ દોસ્તો. આ કેટલું બતાવું દોસ્તોને? જોઈ જાઓ. જોજો ભાઈ દોસ્તો ફૂલ ચીઝ થી ભરેલ. બસ પછી ઓહો ચીઝ લોટેડ. હાલો હવે છે ને તમે નીચે બેસી જાવ. હાલો આપી દે પછી જાવું. હાલે તને નીચે આપી દે. હાલ હસ્તુ હાલ હસ્તુ. मैं देखूंगी कैसे बना.
બતાવો આ તો અમારી ફ્રેન્કી બની ગઈ છે હજી હવે હવે એને ખાવા એમ ખાવાની આ બધું હું લગાડ્યું તા અહીંયા એ ચાંદલો તો ઈ ચાંદલો નતો બટા ચાંદલો તો અચ્છા ખાવામાં હાલો કેવી લાગી યમ્મી છે ખાઓ 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 આપણું થઈ ગયું હસ્તી યારે એ તો સારું ને કેવી લાગી ફ્રેન્કી ચીઝ વાળી છે ને ફૂલ પણ ઘઉંના લોટમાં હોય ને તો થોડી થોડી લાગે બહાર જેવી ન લાગે પણ મને ન ભાવે આ ઈ ઓલા લોટની જ ભાવે અરે આ હેલ્ધી એ તો ઓલો પેટમાં દુખે કાંઈ પેટમાં ન દુખે આ પર રોટલી ખાતા હોય એવું લાગે હા એટલે જ ન મજા આવે હસ્તિનભાઈ મને બી ભાઈ ઓકે ડન 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 તો સાંજના વાગી ગયા છે 6. તો અત્યારે મમ્મી શાક માર્કેટ ગયા હતા તો બહુ બધું શાક લઈને આવ્યા છે. થાકી ગયા છે, આખો થેલો ભરીને આવ્યા હતા તો એ ઠલવે છે આપણે જોઈએ. ઓહો મમ્મી બહુ બધું લઈ આવ્યો. માર્કેટમાં જઈએ એટલે પછી તો 5-6 શાક તો હોય જ તે. એવું લાગે કે તમે શાક વેચવા બેઠા છો. કાજલ, આ હા. રીંગણા તું મસ્ત બનાવજે. તે દી અને હું આમાં બતાવું બધાને હું લાવ્યા છો. હો? હા. મને કહો, તે દી બનાવ્યું છે ને શાક એવું જ બનાવજો. હે ને આ મરચાં નાખી હા, મરચાં નાખી મસ્ત બનાવી દે. એવા મસ્ત ગોતીને લાવી છે આજ આખા રીંગણાનું શાક ખાઈ હે રહ્યા. ને જો અહીંયા કાક 4 રીંગણા એટલે જાજા લાવી છે. ઓહો આ કેટલા 500 ગ્રામ લાવ્યા મમ્મી. આ બે થઈને 500 છે. આ અચ્છા. શું તું કાલ આજ કહેતી હતી ને મને પાવભાજી હા. એની હાટુ મેં આ પાવભાજીનો સામાન લાવ્યો. હે ને હા. આ તાર પપ્પાને ભીંડો સાસવાળો બનાવી દીધો. હા નાનો નાનો એક માણા ભીંડો નાનો નાનો ન લાવે આ નાનો નાનો માર્કેટમાં જાય ને તો શાક બધું મળે નાનું મોટું આ તે જે જોતું હોય મળે. અહીંયા લારી વાળો આવે ને બધું ન મળે. તો મમ્મી એમ કહે કે અહીંયા જો લારી વાળો સોસાયટીમાં આવે ને તો શાક બહુ ઓછું હોય. મતલબ કે મોંઘું હોય. મોંઘું હોય અને બધું ઓછું હોય મતલબમાં કે 5-6 શાક હોય અને આપણને જે જોતું હોય ને એ ન હોય. એટલે મમ્મી કહે કે મારે માર્કેટમાં જાય ને તેને જે ગમતું હોય બધાને ભાવતું હોય એવું લેતા આવે. એટલે આજ તો બહુ બધું લાવ્યા છે. આ તો બટેટા ત્યાં સસ્તા હતા હે 50 કિલો હતા. હા હમણાં બટેટા બહુ મોંઘા થઈ ગયા છે. મેં તો એમ તો હું લાવી હતી બોલી વખતે 2 કિલો હા પાછા 2 કિલો લેતી આવી. બરાબર. બસ ફેંકી બનાવીને ખવડાવી. અને હસુ હાટુ ફેંકીના સૂકી ભાજીના પાવભાજીના ને બટેટા લાવી. હે ને હા હસ્તીને ફ્રેન્કી બહુ ભાવે, પાઉંભાજી બહુ ભાવે, ભટુરે ભાવે ભટુરે ભાવે. હા એ તો તને દી યાદ મળી. હા ભટુરે બહુ ભાવે. અહીંયા જો બાપ દીકરી રમે છે. શું થઈ જાય દીદી? તેડકી તેડકી શું કહેવાય? એવું તમે શું કરો? હીરો બને હીરો. આરો કઈ શાક ખાવો તારે? આનું હેમ શાક બનાવું છે આપણે. ભીંડાનું બનાવો. હા જો દાદાએ તો કીધું ભીંડાનું શાક સાસ. દાદાને ભાઈ સાસવાનું શાક બનાવો મસ્ત તીખું. નવું મરચું નાખો. હે કેમ બાંધો આવ્યો? મારા અરે